નમસ્કાર, આપ જો રહ્યા છો આપણું ગુજરાત. હું છું આપની સાથે કૃષ્ણા. સમાચારની શરૂઆતમાં વાત કરીએ આતંકીઓના ખાત્માની. પંજાબ વિધાનસભામાં હંગામો મચ્યો છે અને નવજોતસિંહ સિદ્ધુના નિવેદન પર હંગામો મચ્યો છે. સિદ્ધુએ પાકિસ્તાન તરફી નિવેદન આપ્યું હતું. પુલવામા હુમલા પર સિદ્ધુના નિવેદન પર વિપક્ષે હંગામો મચાવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જેમાં નવજોતસિંહ સિદ્ધુના નિવેદનને કારણે હંગામો મચ્યો છે. પુલવામા હુમલા પર સિદ્ધુએ નિવેદન આપ્યું હતું, જેના કારણે વિપક્ષે હંગામો મચાવ્યો. તો પાકિસ્તાન તરફી નિવેદન આપ્યું હતું સિદ્ધુએ, તેના કારણે અકાલી દળે હંગામો મચાવ્યો હતો. તો પંજાબ વિધાનસભામાં વિવાદ ઉભો થયો છે. નવજોતસિંહ સિદ્ધુના નિવેદનને કારણે પુલવામા હુમલા પર નવજોતસિંહ સિદ્ધુએ પાકિસ્તાન તરફી નિવેદન આપ્યું, તેના કારણે વિપક્ષ રોષે ભરાયો અને વિપક્ષે હંગામો મચાવ્યો હતો. તો આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અકાલી દળે સિદ્ધુનો વિરોધ કર્યો હતો. કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો. આ ઉપરાંત ફોટા સળગાવી પાકિસ્તાનના જે ધ્વજ છે તે સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. તો સમાચાર મળી રહ્યા છે, સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ડરી ગયું છે. પાકે પોતાના હાઈ કમિશનરને પરત બોલાવી લીધા છે. દિલ્હીથી પરત જવા માટે પાક હાઈ કમિશનર રવાના થઈ ગયા છે. તો ચર્ચા માટે પાકિસ્તાને હાઈ કમિશનરને ઇસ્લામાબાદ બોલાવ્યા છે. તો પુલવામા હુમલા બાદ સેનાએ જે કાર્યવાહી કરી છે, તેના કારણે પાકિસ્તાન ડરી ગયું હોય તેવું સામે આવી રહ્યું છે, કારણ કે પાકિસ્તાને પોતાના હાઈ કમિશનરને ઇસ્લામાબાદ બોલાવી લીધા છે અને હાલ પાક હાઈ કમિશનર દિલ્હીથી પરત જવા માટે રવાના થઈ ગયા છે. ભારતીય સેનાએ પુલવામા આતંકી હુમલાનો પહેલો બદલો લઈ લીધો છે. સેનાએ પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડને ઠાર કર્યો છે. લશ્કરના 2 કમાન્ડરને સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે, જેમાં પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ ગાઝી રશીદ પણ ઠાર મરાયો છે. તો લશ્કરનો અન્ય કમાન્ડર હિલાલ અહેમદ પણ ઠાર મરાયો છે. પુલવામાના પિંગલીનાના બિલ્ડિંગમાં 6 આતંકી છુપાયા હતા. સુરક્ષા બળોએ આ આખી બિલ્ડિંગને જ બોમ્બથી ઉડાવી દીધી. જોકે આ અથડામણમાં મેજર સહિત 4 જવાન પણ શહીદ થઈ ગયા છે. લશ્કરનો ટોપ કમાન્ડર અને આઈઈડી એક્સપર્ટ ગાઝી રશીદ જૈશના વડા મસૂદ અઝહરનો વિશ્વાસુ અને અંગત મનાતો હતો. તો મસૂદ અઝહરે તેને કાશ્મીરની જવાબદારી સોંપી હતી અને ગાઝી પોતાના 2 સહયોગીઓ સાથે ડિસેમ્બરમાં ભારતમાં ઘૂસીને દક્ષિણ કાશ્મીરમાં છુપાયો હતો. દક્ષિણ કાશ્મીર જો ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. 2008માં જૈશ એ મોહમ્મદમાં જોડાઈને તેણે તાલિબાનમાં ટ્રેનિંગ લીધી હતી અને 2010થી આતંકની દુનિયામાં સક્રિય થયેલો ગાઝી રશીદ કાશ્મીરના યુવાનોને આતંકની ટ્રેનિંગ આપતો હતો. સુરક્ષા બળોએ આખી બિલ્ડિંગને ઉડાવી દીધી છે, જેમાં જૈશના 2 કમાન્ડર ઠાર મરાયા છે, જેમાં પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ ગાઝી રશીદ શામેલ છે. જૈશના વડા મસૂદ અઝહરનો વિશ્વાસુ અને અંગત માનવામાં આવે છે અને મસૂદ અઝહરે કાશ્મીરની જવાબદારી ગાઝી રશીદને સોંપી હતી. પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને જમ્મુ કાશ્મીરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. ત્યારે સેના આજે 2 આતંકીઓને ઠાર કરવાની ખબર લોકો સુધી શું પહોંચી કે ઠેર ઠેર પથ્થરબાજો ઉમટેલા જોવા મળ્યા. ચહેરા પર નકાબ પહેરીને સેનાની સમક્ષ નારેબાજી કરતા જોવા મળ્યા. તો બીજી તરફ સેના દ્વારા પથ્થરબાજોને તેમના ઘરે જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં નારેબાજી સાથે ઉતરેલા પથ્થરબાજો સેનાને વિરુદ્ધ ઉભેલા જોવા મળ્યા છે. ત્યારે સેના દ્વારા પરિસ્થિતિ વધુ તંગ ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો સેના માટે આ મોટો પડકાર છે. પથ્થરબાજો સેના પર પથ્થરમારો કરી રહ્યા છે, ત્યારે સેના દ્વારા તેમને અપીલ સાથે ચેતવણી આપવામાં આવી રહી છે કે તેઓ તેમના ઘરે પરત ફરે. एक बार फिर आपसे गुजारिश कर रहा हूं कि अभी एनकाउंटर चल रहा है, वहां खतरा लाहक है. आप मेहरबानी करके वापस चले जाइए और इनकाउंटर साइट पे आने की
आने से गुरेज करिए। मेहरबानी कीजिए, वापस चले जाइए। घर में आपके वालिदैन आपका इंतजार कर रहे हैं। आपकी जानें हमारे लिए बहुत कीमती हैं। आप चले जाइए वापस। સરહદ પર આતંકનો સામનો કરતા કરતા વધુ 4 સૈનિકોએ શહાદત વહોરી છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ સાથેની અથડામણમાં મેજર સહિત વધુ 4 જવાન શહીદ થયા છે। દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં પિંગલીના ક્ષેત્રમાં ફરી સેના અને આતંકીઓ વચ્ચે મોડી રાત્રિથી અથડામણ શરૂ થઈ હતી। આતંકીઓ છુપાયાની બાતમી મળતા સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। જે બાદ સેના અને આતંકીઓ વચ્ચે સામસામે થયેલા ગોળીબારમાં મેજર ડીએસ ડોંડિયાલ સહિત હેડ કોન્સ્ટેબલ સેવારામ, અજય કુમાર અને હરીસિંહ શહીદ થયા છે। તો 14 ફેબ્રુઆરી બાદ 5 દિવસમાં 45 જવાન શહીદ થયા છે આતંકવાદીઓનો સામનો કરતા કરતા। ये जो आज का हरकत हुआ है, ये बिल्कुल क्लियरली ये करते हैं, साफ करते हैं कि पाकिस्तान से जो टेररिस्ट आए हुए हैं और जिन्होंने ये हरकत किया है, इनके काफ़ी नफरी में और काफ़ी प्रिपरेशंस के साथ ये हरकत हुआ है। तो ये होगा कि काफ़ी पाकिस्तान ऐसे टेररिस्ट होंगे अभी भी, और उनको वाइप आउट करने का काम चल रहा है। ये काम के वक्त कुछ हमारे कैजुअलिटीज होंगे, पर इनके सब जो टेररिस्ट आए हुए हैं उनको बिल्कुल साफ कर देंगे। बहुत दुखद घटना है, लेकिन ऐसी स्पेसिफिक इंफॉर्मेशन हमें मिलनी चाहिए और इन आतंकवादियों को फ्लश आउट करना ये हमारी जिम्मेदारी है। मैं तो ये चाहूंगी कि ये मिशन ऑल आउट ये पूरे जोरों शोरों से हमने वैली में देना चाहिए, और पूरे वैली में, सिर्फ पुलवामा में नहीं पर पूरी वैली में ये आर्म फोर्सेस को खुली छूट देनी चाहिए कि आप लोग जिस तरह चाहो उस तरह आप लोग आतंकवादियों को पकड़ कर निकालो बाहर या उनको मार गिराओ एक्शन में। તો 40 જવાનોની કુરબાની બાદ હજુ પણ સરહદ પર સૈનિકો શહીદ થવાનો સિલસિલો યથાવત છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં આજે મેજર ડીએસ ડોંડિયાલ સહિત વધુ 4 જવાનોએ શહાદત વહોરી છે। પુલવામાના પિંગલીનામાં ગઈકાલ મોડી રાત્રિથી જ આતંકીઓ સાથે સેનાની અથડામણ ચાલી રહી હતી, ત્યારે આતંકીઓનો સામનો કરતા કરતા 4 બહાદુર જવાનો અંતે જિંદગી સામેનો જંગ હારી ગયા છે। તો 2 દિવસ પૂર્વે એટલે કે 16 ફેબ્રુઆરીએ સેનાના મેજર ચિત્રેશ બિષ્ટ બોમ્બ ડિફ્યુઝ કરવા જતા શહીદ થઈ ગયા હતા। 14 ફેબ્રુઆરીએ તો સેનાના 40 જવાનોએ એકસાથે શહાદત વહોરી હતી। સીઆરપીએફ જવાનોની બસ પર થયેલા આતંકી બોમ્બ વિસ્ફોટમાં દેશના 40 વીરોએ માતૃભૂમિ કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા। એકસાથે 40 જવાનોના બલિદાન બાદ સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પાકિસ્તાન અને આતંકવાદ સામે ठेर ठेर विरोध प्रदर्शन थई रह्या छे। तेवामां आजे वधु 4 जवान शहीद थया छे, त्यारे देशवासीओ सवाल पूछी रह्या छे के आखिर क्यां सुधी देशना सपूतो आम शहीद थता रहेशे, क्यां सुधी आतंकवादनी आगमां जवानो होमाता रहेशे अने क्यारे आवशे आतंकवादनो अंत, अने आतंकने पोषता नापाक पाकिस्ताने क्यारे सबक शीखवशे सरकार। शहीद मेजर चित्रेशनो पार्थिव देह वतन देहरादून पहोंच्यो छे अने शहीद चित्रेशनी अंतिम यात्रा काढवामां आवी छे, जेमां हजारों लोको चित्रेशने अंतिम विदाय आपवा माटे पहोंच्या छे। अंतिम यात्रामां वंदे मातरम તેમજ મેજર ચિત્રેશ અમર રહોના નારા સાથે લોકજુવાળ જોવા મળી રહ્યો છે। તો અંતિમ યાત્રામાં પરિવાર સહિત લોકોની પણ આંખો ભીની જોવા મળી રહી છે। શહીદ મેજર ચિત્રેશ રાજૌરીમાં 16 ફેબ્રુઆરીએ आईईडी डिफ्यूज करता करता शहीद थया हता। एक पछी एक जवानोनी शहीदीथी देशना लोकोमां रोष जोवा मळी रह्यो छे। तो पुलवामामां थयेला आतंकी हुमला बाद अरवल्ली जिल्लाना शामळाजीनी रतनपुर बॉर्डर पर सतर्कता वधी गई छे। शामळाजी चेकपोस्ट पर हथियारधारी जवानो तैनात कराया छे अने वाहनोनुं सघन चेकिंग हाथ धरवामां आव्युं छे। तो बीजी बाजु पुलवामा हुमलाने लईने दाहोदवासीओमां पण रोष जोवा मळी रह्यो छे। लोकोए रस्ता वच्चे ज पाकिस्तानी ध्वज दोरीने
તેના પર પથ્થરમારો કરીને વિરોધ દર્શાવ્યો હતો। લોકોએ પાકિસ્તાનના ધ્વજ પર ચપ્પલ ફેંકીને રોષ ઠાલવ્યો। દાહોદમાં ઠેર ઠેર શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। તો સાપુતારામાં પણ પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈને રેલી કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી। આતંકવાદ સામે લોકોમાં રોષ ફેલાયો છે। લોકોએ પાકિસ્તાન વિરોધી નારા લગાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। તો પુલવામા હુમલાને લઈને દેશભરમાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે, ત્યારે આતંકના વિરોધમાં આજે ભુજમાં પણ બંધ પાળીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। ભુજ બંધને વેપારીઓએ સમર્થન આપ્યું હતું અને તમામ વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી। તો 3 કલાક સુધી મેડિકલ સહિત તમામ વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। તો સમાચારમાં આગળ વધીએ। એસટી નિગમના યુનિયન માસયેલ પર જશે। 18 અને 19 ફેબ્રુઆરીએ એસટી નિગમ યુનિયન દ્વારા ધરણા યોજવામાં આવશે અને 2 દિવસમાં જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તેમણે માસયેલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે। મધ્યરાત્રિએથી માસયેલ પર જવાની ચીમકી આપી છે। 18 અને 19 ફેબ્રુઆરીએ એસટી નિગમ યુનિયન ધરણા કરશે। તો અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા વિભુ પટેલ। જી વિભુ, એસટી કર્મીઓ જે ધરણા પર જવાના છે અને માસયેલની ચીમકી ઉચ્ચારી છે, શું છે સમગ્ર મામલો? જે કૃષ્ણા છેલ્લા કેટલા વર્ષોથી છે એસટી નિગમના જે કર્મચારીઓ છે તેની પડતર માંગો છે, ખાસ કરીને 7મો પગાર પંચ આપવાની, તેને લઈ અને અનેક વખત કર્મચારીઓએ માંગ કરી છે, યુનિયનોએ માંગ કરી છે, પરંતુ આજ સુધી સરકાર સાંભળી નથી કે નિગમ નથી સાંભળતું, જેને લઈ એસટી નિગમના 3 યુનિયનોએ ચીમકી ઉચ્ચારી છે કે 19 ફેબ્રુઆરીના મધ્યરાત્રિથી માસયેલ પર જશે અને 2 દિવસ છે ધરણા પ્રદર્શન કરશે। જો ધરણા પ્રદર્શન કરવા છતાં પણ સરકાર નહીં જાગે અથવા તો સરકાર નહીં માંગ સ્વીકારે તો 19ની મધરાત્રથી તેઓ હડતાલ પર જશે। જી વિભુ, આભાર આપનો તમામ માહિતી માટે। જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો માસયેલ પર જવાની ચીમકી ઉચ્ચારાઈ છે। 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, તેના કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા હરમેશ સુખડિયા જોડાઈ ગયા છે। જી હરમેશ, જે 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જૈશના કમાન્ડર હતા, અમદાવાદીઓ કેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં જે હુમલો થયો હતો તેનો વળતો જવાબ હવે આપણી સેનાએ એટલે કે ભારતીય સેનાએ આપ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ખૂબ જ બિરદાવવા લાયક જે કામગીરી છે તે ભારતીય સેનાની જોવા મળી છે અને તેને લઈને મણિનગર 4 રસ્તા ખાતે લોકો જે છે તે લોકો ખુશીની લાગણી જે છે તે અત્યારે મનાવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે હુમલો થયો હતો તેને લઈને જે સેનાએ જે કાર્યવાહી કરી છે, ઈંટનો જવાબ જે છે તે પથ્થરથી આપ્યો છે, તેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો સાથે વાત કરીશું। આપણી સેનાએ ભારતીય સેનાએ જે કામગીરી કરી છે તેને લઈને આપણી શું પ્રતિક્રિયા રહે છે? ખૂબ આનંદની વાત છે અને ગર્વની વાત છે કે આજે થોડાક જ દિવસ પહેલા જે આતંકી હુમલો થયો અને એનો કરારો જવાબ આપ્યો સેનાએ અને એનું મનોબળ વધારવા માટે અને સેનાને મેસેજ આપીએ જેમાં યુવાનો વતી કે અમે સેના જે પણ કાર્યવાહી કરશે આતંકી વિરુદ્ધની અમે એની સાથે જ દેશ એની સાથે ખડે પગે ઊભો છે। અમે લડવા એમની સાથે નથી આવી શકતા પણ આ રીતે અમે એમનું મનોબળ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ। જ્યાં જેવી રીતના સેનાને જરૂર પડી, દેશને જેવી જરૂર પડી, અમે યુવાનો એમની સાથે છીએ। ચોક્કસથી દેશને જરૂર પડશે ત્યારે લોકો તેમની સાથે છે। આપનું શું માનવું છે? ભારતીય સેનાને જે રીતે હવે કાર્યવાહી કરી છે, આપનું શું માનવું છે? કરોડો લોકોને ભારતીય સેના પર ગર્વ છે, સરકારની સાથે છીએ, ભારતીય સેનાનો અમે જુસ્સો વધારીએ છીએ અને આશા રાખીએ છીએ કે આજે 10 આતંકવાદીઓને માર્યા, આવતીકાલે પાકિસ્તાનમાં ઘૂસીને તમામ આતંકવાદીઓનો સફાયો કરે। જનજનનો એક જ નારો છે કે આતંકવાદ ભગાવે। તમામ લોકો જે છે તમામ લોકો અત્યારે મણિનગર 4 રસ્તા ખાતે ઉપસ્થિત છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આતંકવાદ। જી હરમેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો લોકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે। હવે વાત કરીએ અલ્પેશ કથિરિયાની થયેલી ધરપકડની।
રાજદ્રોહ કેસમાં ફરાર પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાઈવ દ્રશ્યો આપ એક્સક્લુઝિવ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર. અલ્પેશ કથિરિયાની લગ્ન પ્રસંગમાં જાય તે પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં પ્રમાણે જોઈ રહ્યા છો અલ્પેશ કથિરિયાને લઈ જવામાં આવી રહ્યા છે. તેમના જામીન રદ કરવામાં આવ્યા હતા કારણ કે જે શરતો પર જામીન આપવામાં આવ્યા હતા તે વારંવાર શરતોનો ભંગ કરતા હતા. ત્યારે હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી તેમની શોધખોળ ચાલી રહી હતી અને ફરાર હતા, પરંતુ હાલ સમાચાર મળી રહ્યા છે કે લગ્ન પ્રસંગમાં જાય તે પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તો સુરતના વેલંજા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે અલ્પેશની ધરપકડ કરી છે. રાજદ્રોહ કેસમાં તેઓ લાંબા સમયથી ફરાર હતા, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેમને ધરપકડ કરી છે. મિત્રના લગ્નમાં જાય તે પહેલા જ અલ્પેશ કથિરિયાની ધરપકડ કરીને તેમને લઈ જવામાં આવી રહ્યા છે. જામીનની જે શરતો આપવામાં આવી હતી તે વારંવાર શરતોનો ભંગ કરવામાં આવતો હતો, પોલીસ સાથે ગેરવર્તણૂક કરાતી હતી. ત્યારે જામીન રદ કરવામાં આવ્યા હતા અને લાંબા સમયથી અલ્પેશ કથિરિયા ફરાર હતા. ત્યારે હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે અને મિત્રના લગ્ન પ્રસંગમાં જાય તે પહેલા જ તેમની ધરપકડ કરાઈ છે. તો સુરતના પાસ કન્વીનર છે તેઓ અને રાજદ્રોહ કેસમાં તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે માન્યું કે વારંવાર તેઓ આ શરતોનો ભંગ કરતા હતા અને ધરપકડથી બચવા માટે લાંબા સમયથી અલ્પેશ કથિરિયા નાસ્તા ફરતા હતા, ફરાર હતા. સગા સંબંધીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી તેમની શોધખોળ માટે, પરંતુ આખરે તેમની ધરપકડ કરી લેવાઈ છે. તો અંગે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કીર્તેશ પટેલ. જી કીર્તેશ, આખરે લાંબા સમયથી તેઓ ફરાર હતા, હાલ ધરપકડ કરી લેવાય છે, શું વધુ વિગત મળી રહી છે? ચોક્કસપણે અલ્પેશ કથિરિયા જે પાસના કન્વીનર સુરત ખાતેના હતા તેઓને જામીન રદ થયા બાદ છેલ્લા લાંબા સમયથી ભાગી રહ્યા હતા. જો આજે કામરેજના વેલંજા ખાતે મિત્રના લગ્નમાં આવવાની વખત સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી આ બાતમીના આધારે અલ્પેશ કથિરિયાને આજે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે. થોડી મિનિટો પહેલા જ તેને ક્રાઇમ બ્રાન્ચથી લઈ અને સુરતની કોર્ટમાં પહોંચ્યા છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જ્યાં તેના જામીન રદ થયા હતા. અને કહી શકાય કે થોડી ઘણી. જી આભાર કીર્તેશ આપનો માહિતી માટે. તો લગ્ન પ્રસંગમાં જાય તે પહેલા જ ધરપકડ કરી લેવાય છે. ધરપકડથી બચવા માટે લાંબા સમયથી ફરાર હતા. સમાચારમાં હવે વાત કરીએ વિધાનસભાના બજેટ સત્રની. આજથી વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યપાલના પ્રવચન દરમિયાન વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. તો વિરોધ થતા રાજ્યપાલે પોતાનું પ્રવચન ટૂંકાવ્યું હતું. શહીદ જવાનો અને ખેડૂતો મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. તો વિપક્ષ દ્વારા પૂર્ણ બજેટ રજૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે, જ્યારે આવતીકાલે સરકાર ગૃહમાં લેખાનું દાન રજૂ કરશે. તો બજેટ સત્રનો આજે પ્રારંભ થયો છે, ત્યારે પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરાઈ હતી. ગાંધીનગરમાં આજે વિધાનસભા બજેટ સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ ધારાસભ્યોની એક બેઠક મળી. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મળેલી આ બેઠકમાં પેપરકાંડ, 10% અનામત સહિત ખેડૂત, જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચાર તથા કાયદા વ્યવસ્થા મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે. ખેડૂતો દેવામાં ડૂબ્યા છે, મહિલાઓને મોંઘવારીનો માર છે, યુવાનો પાસેથી રોજગાર છીનવાઈ રહ્યા છે, સરહદો ઉપર ત્રાસવાદ અપરંપાર છે અને નાના વેપારીઓના વેપાર ધંધા ભાંગીને ભૂકો થયા છે. મને લાગે છે કે સરકાર રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે તમામ મોરચે નિષ્ફળ નીવડી છે, ત્યારે લોકોની સમસ્યાઓને વિધાનસભામાં રજૂ કરવા પૂરતો અવસર પ્રાપ્ત થવો જોઈએ, પૂરતા દિવસો તંદુરસ્ત રીતે એની ચર્ચા થવી જોઈએ. એના બદલે ભારતીય જનતા પાર્ટીની સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા વિધાનસભાના દિવસો ઘટાડી રહી છે.